એકવાર બનાવી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો ચટપટો છાશ માટેનો મસાલો બનાવીશું. તો તેના માટે ફુદીનાના પાન, મીઠા લીમડાના પાન અને લીલા ધાણાને 2 થી 3 વખત પાણીથી ધોઈ અને ઘરમાં જ પંખા નીચે કોટનના કપડમાં સારી રીતના ડ્રાય થવા દઈશું. અહીંયા તડકામાં સુકાવવાની ભૂલ નથી કરવાની. તડકામાં સુકાવી તો બધી સામગ્રી છે એ કાળી થઈ જશે. પંખામાં નીચે સુકાવવાથી મસ્ત એવો લીલો કલર પણ જળવાઈ રહેશે. તો તમે જોઈ શકો છો માત્ર 2 દિવસમાં બધી સામગ્રી ડ્રાય થઈ ગઈ છે અને પંખા નીચે ઘરમાં જ સુકાવવાથી લીલો કલર પણ મસ્ત જળવાઈ રહ્યો છે અને એને ઝાઝો સમય પણ ડ્રાય થવામાં નહીં લાગે. માત્ર ઘરમાં જ 1.5 થી 2 દિવસમાં સારી રીતના ડ્રાય થઈ જશે. હવે આપણે બીજા મસાલા જોઈએ તો અહીંયા મેં એક નોનસ્ટિક પેનમાં 1 કપ જેટલું એટલે કે 100 ગ્રામ જીરું લીધું છે અને 50 ગ્રામ જેટલા સૂકા ધાણા લીધા છે. હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને ચમચાની મદદથી કન્ટિન્યુ ચલાવતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈશું. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં મેં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો જીરું અને ધાણા છે એ સારી રીતના શેકાઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને એને 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. તો હવે મસ્ત આપણી સામગ્રી ઠંડી થઈ ગઈ છે. હવે નાનું એવું મિક્સર ચા લીધું છે તેમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે મસ્ત એવો ફાઇન પાવડર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે જીરું અને ધાણાનો મસ્ત એવો ફાઇન પાવડર બની ગયો છે. હવે બધી સામગ્રી ઉમેરીશું તો તેના માટે ફરીથી મોટા એવા મિક્સર જારમાં બધું ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ ડ્રાય કરેલા ફુદીનાના પાન, મીઠા લીમડાના પાન અને સૂકા ધાણાને પણ તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 100 ગ્રામ સંચર પાવડર અને 30 ગ્રામ મીઠું ઉમેરીશું અને 1 ચમચી મરી પાવડર ઉમેરીશું. અહીંયા આ સ્ટેજ ઉપર તમારે હિંગ અને સંચર પાવડર જલજીરા ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો. પણ જો હિંગ ઉમેરીશો તો તમે વ્રત કે ઉપવાસમાં આ મસાલાના ઉપયોગમાં નહીં લઈ શકો. હવે એને મસ્ત એવો ફાઇન પાવડર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો છાશ માટેનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે એને આપણે કોઈ પણ ગળા વડે ગાળી લઈશું જેથી કોઈ પણ ફુદીનાના રેસા હોય તે દૂર થઈ જાય. તો મસ્ત એવો 1 વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો તેવો છાશ માટેનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે એમાં તમે કોઈ પણ કાચની એરટાઇટ બરણી હોય તેમાં એને ભરી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે મસાલા છાશ બનાવીશું. તો મસાલા છાશ બનાવવા માટે સૌથી પહેલાં મસ્ત 1 ગ્લાસ જેટલી આપણે એકદમ ચીલ્ડ એવી છાશ લઈશું અને ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો છે તે 1/4 ચમચી જેટલો છાશનો મસાલો નાખીશું અને સારી રીતના ચમચીથી મિક્સ કરી લઈશું અને એકદમ ચીલ્ડ કરવા માટે અહીંયા 3 થી 4 આઈસ ક્યુબ એડ કરીશું. તો મસ્ત એવી ગરમીઓમાં પીવાની મજા પડે તેવી ઠંડી ઠંડી છાશ બનીને રેડી છે. સાથે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો છાશ માટેનો મસાલો પણ રેડી છે. મારી રેસીપીઓને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.